સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્ધવ વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉદ્ધવર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસને થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો। આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાન પર આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સમગ્ર ઘટનાની જાણ મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાયેલા કર્મચારીની પોલીસે અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા। પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન ઇદ્રીસ મલિક અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈને રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે। જય હિન્દ। ગઈ તારીખ 16 સપ્ટેમ્બર 2025ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને અમો દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે। આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે, તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતગાર કરવામાં આવેલ છે, તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે। કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને, પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે। તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે। હા, જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલાં ભરવામાં આવેલા છે અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે, પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનું ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે। રેલવેનું પાર્કિંગમાં જે કોન્ટ્રાક્ટર છે તે વધુ ઉપયોગ કરતો હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। જી, કોન્ટ્રાક્ટરને એ જ હું કહેવા માંગુ છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ, તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલી છે, તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંહેધરી આપેલ છે। તેમના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે।